વડોદરા શહેરમાં અલકાપુરી પોશ એરિયામાં દેશી દારૂની પોટલીનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યું, ત્યારે બીજી તરફ ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂનો વેપાર થઈ રહ્યો છે. અલકાપુરી પોશ એરિયામાં દેશી દારૂ પોટલી બેફામ વેચાણ થઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા અને કોંગ્રેસના સબ્બીર ચૌહાણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે જનતા રેડ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ 20 મિનિટ થયા બાદ પણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હતી. એટલે એવું કહેવાય કે અકોટા પોલીસ સ્ટેશનના મહેરબાનીથી જ આ દારૂનો ધંધો ધમધમી રહ્યો છે. ફોન કરો. બોલો લઈ લે મિલન હોટલની બાજુમાં ત્યાં દેશી દારૂની પોટલીઓ છે. 20-25 એક ભાઈ વેચે છે અહીંયા, અને એક બાજુ આપણી યાત્રા ચાલી રહી છે, અને આ ભાઈ અહીંયા ખૂબ શરમજનક બાબત છે. આજે યુનિટી યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ શિરોમાન્ય ભારત દેશનું ગૌરવ કહેવાય એવા વ્યક્તિત્વની જ્યારે આજે ગૌરવ યાત્રા યુનિટી યાત્રા નીકળી રહી હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અલકાપુરી સાથે સર્કિટ હાઉસમાં હોય, અને એની સામેના જ ભાગમાં જ્યારે સમગ્ર ગુજરાત આ દેશી દારૂ અને વ્યસનના યુવાનોના ધનથી પીડિત છે, અને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે આ ભાજપની સરકારમાં કેવો ભ્રષ્ટાચાર, કેવું ભ્રષ્ટ અને વ્યસનયુક્ત સમાજને પોલ્યુટેડ કરવાનું કામ ચાલી રહ્યું છે, એનું જીવતું ઉદાહરણ અમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, તો એક વ્યક્તિ ઉપર અમને શંકા ગઈ કે આ વ્યક્તિ શું કરી રહ્યો છે. તો એ દેશી દારૂની પોટલીનું વેચાણ કરી રહ્યો હતો. અમને જાણકારી મળી, તરત જ અમે ઊભા રહ્યા, ભાઈ તું શું કરે છે એમ પૂછતા તેની આગળથી દેશી દારૂની પોટલીઓ મળી છે. એટલે અમને ક્યાંક ને ક્યાંક આ સરકારને અને આ પોલીસ તંત્રને ક્યાંક ને ક્યાંક અમે પૂછવા માંગીએ છીએ કે તમે એક બાજુ યુનિટી યાત્રા નીકાળી છે, અને યુનિટી યાત્રાના પથ ઉપર જ જો આ રીતના અલકાપુરી જેવા પોશ વિસ્તારની અંદર દેશી દારૂ મળતો હોય, તો વડોદરા શહેરના ખૂણા ખાંચે કેટલો દારૂ મળતો હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે. વડોદરા શહેરમાં તમે આજે જોઈ શકો છો, અમે જાણકારી મેળવી તો ફક્ત એના 100 મીટરની અંદરમાં 2 દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે એવી વાત મળી અત્યારે ઊભા રહેવાથી. તો વડોદરા શહેરમાં હજી પણ ખૂણે ખાંચરે બધી જગ્યાએ અસામાજિક તત્વો આવું દારૂનું વેચાણ અને ગાંજો, ચરસ જેવા કેફી પદાર્થોનું વેચાણ કરી રહ્યા છે એવી માહિતી મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર અને આ પોલીસ તંત્ર નિષ્ફળ છે. વડોદરા શહેરની પ્રજાને, ગુજરાતના યુવાનોને બચાવવામાં ક્યાંક ને ક્યાંક આ નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે, અને અમે 112 નંબર પર ફોન કર્યો છે, વર્દી નોંધાવી છે. આજે 10-10, 15-15 મિનિટ થઈ ગઈ, છતાં પણ પોલીસ તરફથી કે PCR વાન હજી આવી નથી. એટલે કેટલું ગંભીર છે. સામાન્ય માણસ એની વિરુદ્ધમાં ફરિયાદ ના કરી શકે, બુટલેગરો તેના ઉપર અસામાજિક તત્વો હુમલો કરી શકે. એટલે સામાન્ય માણસ ફરિયાદ કરે પણ કોને કરે, જ્યારે આટલી બધી જો નિષ્કાળજી હોય. અલકાપુરીમાં જ જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી એક બાજુ યુવાનોની વાત કરતા, યુવા દેશની વાત કરતા હોય, ત્યારે યુવાનોને નશાખોરીમાં ધકેલવાનું કામ ક્યાંક ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેવું સ્પષ્ટપણે અમને દેખાઈ રહ્યું છે. એને સંપૂર્ણપણે પોલીસ તંત્ર, જ્યારે એક બાજુ સમગ્ર અલકાપુરીના પથ ઉપર ક્યાંક બધી જ જગ્યાએ પોલીસ દેખાઈ રહી છે, પણ તો પણ બિનદાસપણે આવો વેપાર કરતો હોય એ ગુનેગાર કેટલો બધો પાવરફુલ હશે, એ ગુનેગાર કેટલો બધો એને વિશ્વાસ હશે પોલીસ તંત્ર ઉપર કે આપણને કંઈ નહીં કરે. એટલે બિનદાસપણે અલકાપુરીની વિસ્તારની અંદર મેઇન રોડ ઉપર દેશી દારૂ વેચી રહ્યો છે. શું કહેશો, જે રીતના ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ મળી આવે છે, કેટલું યોગ્ય છે?
હું એવું માનું છું ગાંધીજીએ દારૂબંધી કરી કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ પોલીસ તંત્રના નિષ્કાળજીને લીધે હજી પણ આવા દારૂના અડ્ડા ચાલે છે. ખૂબ અયોગ્ય છે. કેમિકલ યુક્ત દારૂ જો એક બાજુ કોર્પોરેશન કે કોઈ બી જગ્યાએ મિલાવટયુક્ત ફૂડ વેચતું હોય તો એના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવે કાયદેસરની. ત્યારે આ ઝેર વેચી રહ્યા છે, જો એનું ટેસ્ટિંગ રિપોર્ટ ફૂડ કરવામાં આવે તો આ ખરેખર ઝેર છે અને આ લોકોને પીવડાવવામાં આવે છે. તો આના વિરુદ્ધમાં કોઈ ગુનો નહીં, કોઈ કાર્યવાહી નહીં, ફક્ત એને જામીન મળી જાય તો આની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આવા ગુનેગારોને પાસા હેઠળ દબાવવામાં આવે અને આમના વરઘોડા કાઢવામાં આવે. તમે જે ગુનેગારો હોય એના વરઘોડા કાઢો તો બરોબર છે, પણ અમુક વાર તો નિર્દોષ નીકળતો. હવે આવા બુટલેગરોના અને આવા ચમરબંધીઓના જે પોલીસના ઈશારે કાં તો પોલીસની મિલીભગતથી આ લોકો ધંધો ચલાવી રહ્યા છે તેના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે.